ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 આપણે ચાલુ હતું કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. હવે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપનામાં આપણે છેલ્લે ભારતમાંથી બક્સરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ અને મરાઠા યુદ્ધ આવા યુદ્ધો વિશેનો છેલ્લે આપણે અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે ભારત ઉપર અંગ્રેજોનું જે શાસન છે તે અંગ્રેજોનું શાસન આવી ગયું. હવે ભારત ઉપર આવેલા અંગ્રેજોના શાસન દરમિયાન એ અંગ્રેજોએ કઈ રીતે ભારતનું શાસન ચલાવવા માટે કેવો વહીવટ કર્યો, કેવું સરકારનું માળખું હતું, કઈ કઈ સગવડતાઓ ભારતની પ્રજાને આપવામાં આવતી, એમની પાસે કેવું લશ્કર હતું, કેવું પોલીસ તંત્ર હતું, કેવું ન્યાય તંત્ર હતું, એમના વિશેનો અભ્યાસ આજે આપણે આજના લેક્ચરમાં કરશું. હવે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કરી દીધા. ભારત ઉપર તેમણે પોતાની સત્તા સ્થાપી દીધી, એટલે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. હવે ભારત ઉપર તેમણે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યા પછી, પોતાની સત્તા સ્થાપ્યા પછી ભારત દેશમાં જે શાસન ચલાવવા માટેની પ્રણાલી હતી એ પ્રણાલી છે તે પ્રણાલીમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર દ્વારા ધરખમ એટલે કે ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા. કારણ કે હવે એને ભારતનું શાસન ચલાવવા માટે પોતાને યોગ્ય લાગે એવા નિર્ણયો કરવાના હતા. માટે અંગ્રેજ સરકારે ભારતનું શાસન ચલાવવા માટે પોતાના કેટલાક જે વહીવટી સુધારાઓ હતા એ વહીવટી સુધારામાં ઘણા બધા સુધારાઓ અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવ્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવવાનું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. અંગ્રેજો ભારતમાં આવ્યા તો અંગ્રેજો ભારતમાં આવ્યા પછી એમનું મુખ્ય ધ્યેય એક જ વસ્તુનું હતું. શું ધ્યેય હતું? તો કે ભારત દેશ છે તે ભારત દેશનું આર્થિક એટલે કે પૈસા ટકાની દ્રષ્ટિએ ભારત દેશ છે તે ભારત દેશનું શોષણ કરવું, ભારતને એક ગરીબ અને એક પાયમાલ દેશ બનાવી દેવો અને પોતાનો દેશ ઇંગ્લેન્ડ છે તે ઇંગ્લેન્ડને એક ધનવાન દેશ બનાવવો. આવું જ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારનું મુખ્ય લક્ષ્ય હતું. અને એ જ લક્ષ્ય છે એ લક્ષ્યને ધ્યાનમાં રાખી અને સ્વાભાવિક રીતે ભારતનું જે વહીવટી તંત્ર હતું એ ભારતના વહીવટી તંત્રનો તેમણે અંત લઈ આવી અને એની જગ્યાએ અંગ્રેજ સરકારે પોતાનું જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્રનો અમલ કર્યો. આમ ભારતમાંથી ભારતના વહીવટી તંત્રનો અંત આવ્યો અને એની જગ્યાએ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાનું એક નવું વહીવટી તંત્ર છે તે નવું વહીવટી તંત્ર અમલમાં મૂક્યું. હવે ભારતનું શાસન ચલાવવા માટે એણે કઈ રીતે સરકાર છે તે સરકારનું માળખું નવું બનાવ્યું એનો અભ્યાસ કરીએ. ઈસવીસન 1773 થી ભિન્ન સંધિ ધારાઓ તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણમાં મૂકી. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવી. એટલે કે 1773માં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે અલગ અલગ સનદી ધારાઓ એટલે કે એનું શાસન ચલાવવા માટેની જે કલમો હતી એ કલમો તેમણે અમલમાં મૂકી દીધી અને ભારત દેશ છે તે ભારત દેશમાં પોતાનું જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર તેમણે અમલમાં મૂકી દીધું. અને ભારતનું શાસન ચલાવવા માટે ભારતમાં તેમણે એક ગવર્નર જનરલ છે તે ગવર્નર જનરલની નિમણૂક કરી દીધી. કેમ કે આખા દેશનું શાસન ચલાવવું હતું માટે આખા દેશનું શાસન ચલાવવા માટે એક ગવર્નર જનરલ જેમ કહે એમ દેશનો નિર્ણય ચાલે એના માટે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે ભારતમાં એક ગવર્નર જનરલની નિમણૂક કરી દીધી અને ધીમે ધીમે દેશનો ન્યાય આપવા માટે તેમણે ભારતમાં એક સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટની પણ તેમણે રચના કરી દીધી.
ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ગવર્નર જનરલ હતો એ ગવર્નર જનરલ સમગ્ર ભારત દેશ છે એ સમગ્ર ભારત દેશનો વહીવટ ચલાવવા માટે એક વહીવટી અને એક સર્વોચ્ચ વડો વ્યક્તિ હતો અને એની નીચે જુદા જુદા 3 સભ્યો છે તે 3 સભ્યોની બનેલી એક કમિટી પણ એક ગવર્નર જનરલની નીચે રજૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો અને સંધિ ધારાએ વિશાળ સત્તાઓ ગવર્નર જનરલની નિમણૂક કરી અને સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્ય નીમવામાં આવ્યો અને સંધિ ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી અને મોટાભાગની સત્તાઓ તેમની પાસે લઈ લીધી. એટલે કે ગવર્નરની નિમણૂક થઈ ગઈ. ગવર્નરની નીચે જુદા જુદા 3 સભ્યો હતા. એ 3 સભ્યોમાંથી એક સભ્ય છે તે સભ્યને એક કાયદા ઘડનાર કાયદા અધિકારી બનાવી દીધો. આમ ધીમે ધીમે સમગ્ર ભારત દેશ છે એ સમગ્ર ભારત દેશ ઉપર આ ગવર્નર અને તેમની નીચે નિમાયેલા જુદા જુદા 3 સભ્યોની બનેલી જે કમિટી છે એ કમિટી દ્વારા પૂરા ભારત દેશ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા માટેના પ્રયાસો કર્યા અને અંગ્રેજ સરકારે એક વેપાર કરવા માટે સ્થાપેલી જે કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, હવે એ વેપારી કંપની નહીં પરંતુ ભારત દેશનું શાસન ચલાવનારી કંપની હતી અને એ જ કંપની ઉપર ગવર્નર અને તેમની નીચે નિમાયેલા જે 3 સભ્યો છે એ 3 સભ્યો કે જેમણે સાથે મળી અને એ કંપની છે તે કંપની ઉપર પોતાનું પૂરેપૂરું વર્ચસ્વ સ્થાપી દીધું અને એ કંપની દ્વારા સમગ્ર ભારત દેશ છે એ સમગ્ર ભારત દેશનું શાસન ચલાવવાની પ્રણાલી અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે અમલમાં મૂકી દીધી. ત્યાર પછી આપણને આપ્યું છે સનદી સેવાઓ, એટલે કે એનું શાસન ચલાવવા માટેની સેવાઓ કઈ કઈ અંગ્રેજ સરકારે અમલમાં મૂકી. ગવર્નર જનરલ તરીકે કોણ હતું તો કે કોર્નવોલિસ. હવે કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી, એટલે કે શાસન ચલાવવા માટેની અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ સેવાઓ ભારતમાં અંગ્રેજ સરકાર દ્વારા નિમાયેલા ગવર્નર જનરલ કોર્નવોલિસે અમલમાં મૂકી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને અલગ કર્યા અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. પોતાની કંપનીમાં જોડાયેલા જે લોકો હતા એ લોકોને પોતાનો વેપાર ન કરવો એના ઉપર ગવર્નર જનરલ કોર્નવોલિસે પ્રતિબંધ મૂકી દીધો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપનીની સાથે જોડાયેલો કોઈ પણ કર્મચારી છે એ કર્મચારી ભારત દેશ છે તે ભારત દેશમાં પોતાનો વેપાર કરી શકશે નહીં, એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. અને ખાસ કરીને 2 તંત્ર હતા. એક મહેસૂલ એટલે કે જમીન ઉપરનો જે કર ઉઘરાવતું તંત્ર છે એને કેવું તંત્ર કહેવાય? મહેસૂલ તંત્ર. અને બીજું દેશમાં ન્યાય આપવાનું કામ કરનારું જે ન્યાય તંત્ર. આ બંને તંત્ર છે તે બંને તંત્રને અલગ પાડી દીધા. મહેસૂલ તંત્રને પણ અલગ પાડી દીધું અને ન્યાય તંત્ર છે તે ન્યાય તંત્રને પણ અલગ પાડી દીધું. હવે મહેસૂલ ઉઘરાવવાનું કામ અને ન્યાય આપવાનું કામ એક જ વ્યક્તિને સોંપવામાં આવ્યું. કોને સોંપવામાં આવ્યું તો કે કલેક્ટરને, એટલે કે સવેતન ચાલુ પગારે એક કલેક્ટરની નિમણૂક કરી દીધી અને એ જ કલેક્ટર છે તે કલેક્ટરે સમગ્ર દેશમાં મહેસૂલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ છે તે કામ એ વ્યક્તિ છે તે વ્યક્તિએ પોતાએ કરવાનું. આવી સેવાઓ છે એ સેવાઓ એ સમયના ભારતના ગવર્નર એવા કોર્નવોલિસ છે તે કોર્નવોલિસે ભારતમાં અમલમાં મૂકી. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવાઓ બ્રિટનથી આવતા અધિકારીઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી અને ડેલાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853ના સંધિ ધારા અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. આ પછીથી ભારતીયો આવી સંધિ સેવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને તેમાં જોડાઈ શકે એવા નિયમો પણ કરવામાં આવ્યા હતા. વેલેસ્લીએ તો પોતાની રીતે જે સંધિ અધિકારીઓ છે તે અધિકારીઓની નિમણૂક કરી દીધી હતી. એટલે સંધિ અધિકારીઓ છે તે અધિકારીઓ તૈયાર થાય એના માટે ફોર્ટ વિલિયમ કોલેજ નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને 1853માં ખાસ કરીને
ગવર્નર જનરલ તરીકે આવેલો જે લોર્ડ ડેલાઉસી છે, એ લોર્ડ ડેલાઉસીએ કોઈ સંધિ અધિકારી બનવા માંગતો કર્મચારી હોય, એ કર્મચારી આવી સ્પર્ધાત્મક પરીક્ષા દઈ અને સંધિ અધિકારી બની શકે એના માટેના પ્રયાસો શરૂ કર્યા. તો એમાંથી ડેલાઉસીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી એમાંથી ઘણા બધા ભારતના યુવાનો પણ હતા કે જેઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને ભારતના ઘણા બધા લોકો છે તે લોકો પણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારના એક સંધિ અધિકારી છે તે અધિકારી તરીકેનું પદ છે તે પદ સ્વીકારતા હતા. અંગ્રેજોએ 1850 સુધી વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. ભારતનો યુવાન આવી પરીક્ષાઓ આપી, ગમે એટલી પરીક્ષાઓ આપી પાસ થઈ જતો છતાં પણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર પોતાના મહત્વના ખાતાઓ હતા લશ્કર, પોલીસ અને ન્યાયતંત્ર. ભારતનો કોઈ યુવાન આવી પરીક્ષા પાસ કરીને જાય છતાં પણ આવું મહત્વના જે 3 પદો હતા એ પદો ઉપર ભારતના કોઈ યુવાનોને નોકરી ઉપર રાખવામાં ન આવતા. બાકીના જે વહીવટો હતા એ વહીવટોમાં ભારતના યુવાનોને રાખતા. પણ આ 3 ખાતા છે તે 3 ખાતામાં ખાસ કરીને અંગ્રેજ અધિકારીઓ છે તે અંગ્રેજ અધિકારીઓ જ રાખવામાં આવતા હતા. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ ભારતીયોને નીમવામાં આવતી. ભારતનો કર્મચારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અધિકારી બનવા જતો હોય છતાં એને લશ્કરમાં ન લઈએ, એને પોલીસમાં ન લઈએ, એને ન્યાયતંત્રમાં ન લઈએ. આ 3 જગ્યાઓ છે તે જગ્યાઓ અંગ્રેજો માટે જ ખાલી રાખવામાં આવતી. અને ભારતનો યુવાન છે એ ભારતના યુવાનને કેવી નોકરી આપવામાં આવતી? તો કે ઓછા પગારવાળી અને નીચલી કક્ષાની પટાવાળાની નોકરી હોય, ક્લાર્કની નોકરી હોય, સૈનિકની નોકરી હોય, આવી જ નોકરીઓ છે તે નોકરીઓ માત્ર ને માત્ર ભારતના યુવાનોને આપવામાં આવતી હતી. હવે લશ્કરની વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ સામાન્ય રીતે લશ્કર નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું હતું, ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. એમાં એ સફળ નીવડ્યા અને કંપનીની સેવામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા અને ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા અને સૈનિકો નિયમિતપણે માસિક પગાર મળતો. હવે લશ્કર તો નીમું, પણ એ લશ્કર છે એ લશ્કરમાં પણ એમને શું કર્યું હતું તો કે અધિકારીનું જે પદ હોય, ઊંચા હોદ્દાનું પદ હોય, એ પદ એ પોતે સ્વીકારતા અને એની નીચે કામ કરવા માટે જે સૈનિકોનું પદ હોય એ સૈનિકોનું પદ ભારતના લોકોને સોંપવામાં આવતું. એટલે કે કોઈ પણ ભારતનો યુવાન છે એ ભારતના યુવાનને કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એ કામ કરી શકે નહીં, કારણ કે ઉપલા લેવલે તો અધિકારી છે તે અધિકારી અંગ્રેજોનો હોય, નીચલા લેવલે ભારતનો સૈનિક હોય. તો ભારતના સૈનિકને કોઈ પણ બાબતમાં કાંઈ કામ કરી શકાતું નહીં. અને અંગ્રેજ સરકારની સામે ભારતનો કોઈ પણ યુવાન પોતાનો વિદ્રોહ કરે એટલે કે પોતાની લડત કરે તો એ લડતને તરત જ અંગ્રેજોના સૈનિકો છે તે સૈનિકો અથવા તો અંગ્રેજોના ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓ ભારતના યુવાનોને કોઈ પણ પ્રકારનું બોલવા ન દે અને એના જે વિરોધ છે તે વિરોધને ત્યાં ને ત્યાં દબાવી દે. વાત કરીએ ભારતમાં અંગ્રેજ સરકારના પોલીસની, તો લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું. એટલે કે જેમ જેમ ભારતમાં જેટલું લશ્કર મહત્વનું હતું એટલું જ પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્ર પણ અંગ્રેજોનું શાસન છે તે શાસન દરમિયાન મહત્વનું હતું. જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. એટલે કે ભારતમાં પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્રની શરૂઆત એ સમયના અંગ્રેજ ગવર્નર જનરલ છે તે અંગ્રેજ ગવર્નર જનરલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી અને વિવિધ જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી અને ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા અને ભારતીય સિપાઈ કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. કોઈ જિલ્લા કક્ષાનું કામ હોય તો જિલ્લા કક્ષાએ એક વડા તરીકે DSP છે તે DSPની એટલે કે ડિસ્ટ્રિક્ટ સ્પોટ કોટા તરીકે પોલીસ છે તે પોલીસની ખાસ કરીને નિમણૂક છે તે નિમણૂક DSPની કરવામાં આવી કે જે આખા જિલ્લાનો વડો વ્યક્તિ હોય.
એની નીચેના જે કોન્સ્ટેબલો હોય એ કોન્સ્ટેબલોની નિમણૂક કરવામાં આવી, એટલે કે ખાસ કરીને આ ડીએસપીની નિમણૂક માટે અંગ્રેજો જ રાખવામાં આવતા અને એમની નીચે કામ કરવા માટે કોન્સ્ટેબલો તરીકે ભારતના લોકોને રાખવામાં આવતા. આમ ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ પોતાના સામ્રાજ્યનું રક્ષણ કરવા માટે ચોકીદારોની પણ નિમણૂક કરવામાં આવી અને આવા કોન્સ્ટેબલો છે તે કોન્સ્ટેબલોની નિમણૂક પણ એ સમયના ગવર્નર એવા કોર્નવોલિસ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. હવે છેલ્લે આપણે વાત કરીએ ન્યાયતંત્ર. તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગના સમયમાં શરૂ થઈ. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની રચના કરવામાં આવી. અંગ્રેજ સરકારે ભારતમાં ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર કયા ગવર્નર જનરલના શાસન નીચે કરવામાં આવી? તો કે વોરન હેસ્ટિંગના સમયમાં એ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી અને 1773માં ખાસ કરીને નિયામક ધારો જે અમલમાં મૂકવામાં આવ્યો અને એ નિયામક ધારાના અમલના અનુસંધાને ભારતમાં ન્યાય આપવા માટે આ સર્વોચ્ચ અદાલત છે તે સર્વોચ્ચ અદાલતનું શાસન શરૂ કરવામાં આવ્યું. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની રચના કરી હતી. દીવાની અદાલત અને ફોજદારી અદાલત. તો દીવાની અદાલતમાં કયા કયા કેસ આવે અને ફોજદારી અદાલતમાં કયા કયા કેસ આવે? તો કે દીવાની અદાલતમાં ચોરી, લૂંટફાટ એવા જે કેસો હોય એ દીવાની અદાલતમાં જાય. ખૂન, બળાત્કાર આવા કેસો હોય તો એ કેસો ફોજદારી અદાલતમાં જાય. એમ બે પ્રકારે દીવાની દાવાઓ અને ફોજદારી દાવાઓ તરીકે અદાલતો છે તે અદાલતોની રચના એ સમયમાં અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા અને તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો પર દિવાળી અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટરી અદાલતો, તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. એટલે કે ત્યાર પછી કોર્નવોલિસ આવ્યો અને કોર્નવોલિસ આવ્યા પછી એમણે ભારતમાં જે ન્યાયતંત્ર હતું એ ન્યાયતંત્રમાં ઘણા બધા ફેરફારો કર્યા. રાજ્ય લેવલે ન્યાય આપવા માટે વડી અદાલતો સ્થાપી દીધી, જિલ્લા લેવલે ન્યાય આપવા માટે જિલ્લા અદાલતો સ્થાપી દીધી, તાલુકા લેવલે ન્યાય આપવા માટે તાલુકા અદાલતો સ્થાપી દીધી અને આ બધી અદાલતો છે તે બધી અદાલતોમાં એક એક દીવાની અદાલત અને એક એક ફોજદારી અદાલતો છે તે અદાલતોની રચના કરી. દીવાની અદાલતો પણ અલગ અને ફોજદારી અદાલતો પણ અલગ, પરંતુ બંનેના જે ન્યાયાધીશો છે તે ન્યાયાધીશો પણ અલગ. જિલ્લા લેવલે જે અદાલતો હતી એ અદાલતોના ન્યાયાધીશ તરીકે ભારતના લોકો છે તે ભારતના લોકોને પણ રાખવામાં આવતા હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. ભારતના કોઈ પણ વ્યક્તિને અદાલતનો ન્યાયાધીશ બનાવવામાં આવતો, પણ નીચલી અદાલત છે એટલે કે તાલુકા અદાલત છે તે તાલુકા અદાલતના ન્યાયાધીશ તરીકે જ ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને રાખવામાં આવતો. જિલ્લાની કે વડી અદાલત કે એવી અદાલતના ન્યાયાધીશ તરીકે ભારતના કોઈ પણ વ્યક્તિ છે તે વ્યક્તિને રાખવામાં આવતો ન હતો. ત્યાર પછી હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા અને વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં મુંબઈમાં હાઈકોર્ટની રચના કરવામાં આવી અને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી અને 1833માં આધુનિક કાયદાની પણ શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી વિલિયમ બેન્ટિક છે એ વિલિયમ બેન્ટિકે કેટલાક સુધારાઓ કર્યા. હિન્દુ, મુસ્લિમ એમ તમામ લોકો છે તે તમામ લોકોને સરખા ગણી અને ભારતના જે લોકો છે તે લોકોને ઉચ્ચ કક્ષાએ સ્થાન મળે, ઊંચલી અદાલતોમાં સ્થાન મળે, કોઈ વ્યક્તિ છે તે વ્યક્તિ ઊંચું પદ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા એ સમયે ખાસ કરીને વિલિયમ બેન્ટિક દ્વારા અમલમાં મૂકવામાં આવી. અને મુંબઈની હાઈકોર્ટ છે તે મુંબઈની હાઈકોર્ટ, કલકત્તા અને ચેન્નઈ જેવા શહેરોમાં આવી હાઈકોર્ટ છે તે હાઈકોર્ટની પણ રચના કરવામાં આવી અને એના જે કાયદાઓ છે એ કાયદાઓ સ્પષ્ટ સ્વરૂપમાં, લેખિત સ્વરૂપમાં અમલમાં મૂકવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી, સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. ધીમે ધીમે આગળ વધી અને અંગ્રેજ સરકાર છે એ અંગ્રેજ સરકારે ભારત દેશમાં વસવાટ કરતા તમામ લોકો છે તે તમામ લોકો માટે એક સરખો જ કાયદો અમલમાં આવે એવી જોગવાઈ પણ અમલમાં મૂકી.
ધર્મ, જ્ઞાતિ કે જાતિ કે વર્ગને આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન રહેતો અને સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજો ખાલી નાખવામાં આવ્યા. કોઈ ધર્મનો હોય, કોઈ જાતિનો હોય કે કોઈ જ્ઞાતિનો હોય, દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ ભારત દેશમાં રહે છે તો ભારત દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ માટે કાયદાની દ્રષ્ટિએ એક સરખા અધિકારો લાગુ પાડી શકાય એવી જોગવાઈ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે અમલમાં મૂકવામાં આવી અને ન્યાયાલય એટલે કે ન્યાય મેળવવા માટે ધર્મ, જાતિ કે જ્ઞાતિનો કોઈ ભેદભાવ રાખ્યા વગર દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ ન્યાય પ્રાપ્ત કરી શકે એવી જોગવાઈ પણ તેમણે અંગ્રેજ સરકારે અમલમાં મૂકી. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. બ્રિટિશ સામ્રાજ્ય અને બ્રિટિશ વહીવટી તંત્ર ભારત માટે સારું હતું એમ તો કહી શકીએ, પરંતુ એમનો ઉદ્દેશ શું હતો તો કે ભારતનું શોષણ કરી અને પોતાનું સામ્રાજ્ય છે તે સામ્રાજ્યને મજબૂત કરી પોતાના દેશને આગળ વધારવો એવો એનો હેતુ હતો. એને કારણે ભારતના લોકો છે તે ભારતના લોકો આ બ્રિટિશ વહીવટી તંત્ર છે તે બ્રિટિશ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શકતા ન હતા. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો તો કોઈ અંકુશ રાખ્યા વગર ભારતના લોકો છે એ ભારતના લોકો ઉપર ઘણા મોટા પ્રમાણમાં દુરાચાર અને દુર્વ્યવહાર કરી અને ભારતમાં કાયદાનો ઉપયોગ કરી અને ભારતના લોકોની સાથે અંગ્રેજોએ પોતાનો વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. ભારતના લોકો કોઈ પણ ભોગે આ અંગ્રેજ પ્રજા છે તે અંગ્રેજ પ્રજાને સ્વીકારવા માટે તૈયાર નહોતી. અવિશ્વાસનું એક વાતાવરણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતની પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. ભારતની ભોળી પ્રજા હતી અને એ ભારતની ભોળી પ્રજા છે તે ભારતની ભોળી પ્રજાએ અંગ્રેજોનું આ શાસન છે એ શાસનનો તેમણે વિરોધ કર્યો. અને એ સમયે ગાંધીજીએ એવું લખ્યું છે કે ભારતની પ્રજા માટે બીજા કોઈ પણ દેશનું શાસન છે તે શાસન એ કાયદો છે તે કાયદાની વિરોધમાં છે, માટે એ શાસન છે તે શાસનને અમે ભારતની પ્રજા સ્વીકારવા માટે તૈયાર નથી. કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ગાંધીજીએ એમ પણ કીધું કે બીજા દેશના શાસનને કારણે ભારત દેશની પ્રજા છે તે પ્રજાનો સ્વાર્થ પૂરો નથી થતો, પરંતુ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાનો સ્વાર્થ છે તે સ્વાર્થને પૂરો કરવા માટે ભારત ઉપર તેમણે પોતાનું શાસન સ્થાપ્યું છે. ખાસ કરીને આપણું અહીંયા પહેલું ચેપ્ટર છે તે ચેપ્ટર પૂર્ણ થાય છે. સામાજિક વિજ્ઞાનમાં જે પહેલું ચેપ્ટર છે તે ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરશું. આ પહેલા ચેપ્ટરની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીનું જે પહેલું ચેપ્ટર છે તે પહેલા ચેપ્ટરની PDF આપણને નેક્સ્ટ વખત મોકલવામાં આવશે. એનો અભ્યાસ કરી લેવો, એનું વાંચન કરી લેવું. કદાચ એમાં કોઈ પ્રશ્ન એવા હોય કે આપણને સમજાતા નથી, અઘરા લાગે છે, તો એનું 2 વાર લેખન કરવું. અને એમ છતાં પણ જો આપણને ન સમજાતું હોય તો પર્સનલમાં મેસેજ કરી અને તમે મને પૂછી શકો છો. અહીંયા આપણે ચેપ્ટર 1 ને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર છે તે ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. આભાર.